સાહેબ મારે વાળ ઉતરવાની બહુ વધારે પડતી કોમન સમસ્યા થઈ ગઈ છે અને એના લીધે હું હેરાન પરેશાન છું. તો આવા બહુ ક્વેશ્ચનો આવતા હોય તે આપણે જાણીએ કે ચોમાસામાં આ વસ્તુ કેમ થતી હોય છે. ચોમાસામાં એક વસ્તુ યાદ રાખો કે આ ભેજવાળું વાતાવરણ અને હ્યુમિડિટી જેને કહેવાય છે એના લીધે અને સ્કાલ્પ પર થતું ફંગસ, આ બેના લીધે આપણું સ્કાલ્પ વીક થઈ જતું હોય છે. તેના લીધે વાળ છોડી દે છે અને હેર ફોલ વધી જાય છે. તો આપણે એનાથી બચવા શું કરવું તે આપણે જાણીએ. તો અઠવાડિયામાં 2 થી 3 વખત કોકોનટ ઓઇલની મસાજ કરો, બહુ જોરથી નહીં, ધીરે ધીરે હળવે હળવે મસાજ કરવાનું રાખો. બીજા નંબરે આપણે જોવા જઈએ તો મેથીની પેસ્ટ અને આમળાનો પાવડર આ બેને મિક્સ કરી અને અડધો કલાક એટલો માથા પર રવા દો તો પણ તમને ફાયદાકારક રહેશે. ત્રીજા નંબરે આપણે જોવા જઈએ તો લીંબુનો જ્યુસ એપ્લાય કરશો તો ફંગલ કઈ બી હશે તો એને રોકવામાં મદદ કરશે. ચોથા નંબરે આપણે જોવા જઈએ તો માઇલ્ડ હર્બલ શેમ્પુ વાપરો. કોઈ પણ વધારે પડતું કેમિકલ વાળું શેમ્પુ વાપરશો નહીં. વધારે પડતું કેમિકલ વાપરવામાં તમારે હેરને તકલીફ વધારે થશે, ડેમેજ વધારે થશે, રૂટ પણ ડેમેજ થશે. જો થોડી ઘણી આપણે હોમિયોપેથિક દવા છે તે આપણે હું તમને કહી દઉં, જાતે યુઝ ના કરતા, મેડિકલ સ્ટુડન્ટ માટે છે આ વસ્તુ. તો એક તો છે ફોસ્ફોરસ કરીને આવે છે, વાળ પાતળા થતા હોય છે તો એના માટે યુઝ થાય છે. બીજા નંબર એક છે નેટ્રમ્યુર કરીને આવે છે, વધારે પડતો સ્ટ્રેસ રિલેટેડ જો હેર લોસ હોય તો એમાં તમને હેલ્પ કરતું હોય છે. પછી બીજી એક છે આ ઇમ્પોર્ટન્ટ ટિપ્સ કે વધારે પડતા ટાઈટ હેર ના બાંધશો, લાંબા સમય સુધી વાળ પરળેલા ના રવા દેશો. આ બધું રહેશે તો તમારા વાળ તૂટવાનો અને એનો વધારે ચાન્સ રહેશે. તેથી તમે તમારા હેરનું ધ્યાન રાખો. આ ચોમાસાના ઋતુમાં તમારા હેર પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે જેટલી તમારી ચામડી. તેથી તમારું ધ્યાન રાખો. સ્ટે હેલ્ધી, સ્ટે ફિટ. અને આ વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો કોઈને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીને શેર કરો અને આગળ આ મારા વિડીયોને વધારો. થેન્ક યુ.